ભક્ત જો મૂળજી વેગપુર પણ તલવાર બાંધી છે, ગયા રસ્તામાં ડાયરો બેઠેલો, તો એમાં ત્યાંનો તિલકતાનો ભડકા જેવો ના નીકળ્યો, એટલે કોઈ ટોણા માર્યા, મહારાજની ટીકા કરી. તો આના રોમ રોમમાં મહારાજની નિષ્ઠા, થોડુંક મહારાજને બોલ્યા અને હડપટ છેડું કર્યું, બે સાને ઠોકી દીધા. પછી ભાગ્યા તો ગામની વાર ચડીને અટકળે આગળ ભાગતા હમ દીધા. હવે આગળ જતો સ્વામિનારાયણ હમ છે. મહારાજને એવો લટકી ગયા અને છેવટે શહીદ થઈ ગયા. શેના ખાતર? અમર થઈ ગયા. ગુંદાળી ગામના મામાના સાધુ જાણીને શહીદ થઈ ગયા. મહારાજ તો દાદાના દરબારમાં લીમવૃક્ષ નીચે વિરાજમાન, પાક શિથિલ થઈ ગઈ, આંખમાંથી બોર બોર જેવા આંસુ મેળા પડવા. બધા કે મહારાજ શું થયું? મહારાજ કે મામાના સાધુ જાણી અને સાધુના પક્ષ માટે ગુંદાળી ગામના બે કાઠી મહારાજે લોયાનું ત્રીજું વચનામૃત. મહારાજ કે મહાત્મ્ય જ્ઞાન છે નિશ્ચય હોય તો શું શું, એમાં આની નોંધ લીધી. પરમપિતા પરમાત્માએ નોંધ લીધી. આ કેવું કામ કરે ત્યારે નરેન્દ્રભાઈ મોદી એના જીભથી નોંધ લઈને બોલે. એના માટે બોલાવું તો વિશિષ્ટ કામ એટલું હોય તો જ બોલે ને, કે બાકી તો કોર્પોરેટર પાસે બોલે તો બહુ વાંધો ન આવે એમ. પણ નરેન્દ્ર મોદી જ્યારે બોલે, વખાણ કરે, એ તો બહુ કાઠું બધું. એમ પરમપિતા પરમાત્મા જેનું નામ બોલે શહીદીમાં, એ તો ક્યારે પોતાના પ્રાણ પાત્રે તો જ થાય. તમે જો ઈશ્વરને પામવા માટે ઉદયપુરની મહારાણી, રાણી નહીં, 6 માળની હવેલી બધું ફના કરી જવા દીધું. ફરતા 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 આખી જિંદગી ભુજમાં એક નાનકડી ઓરડીમાં લાધીબાઈની સેવા કરતાં કરતાં પસાર કરે. ક્યાં 6 માળની હવેલીમાં દાસ દાસીઓ વચ્ચે રહેનારા એ કેવળ ઈશ્વરને માટે, ભગવાનને પામવા માટે ભગવાનના વચનથી આટલે સુધી પહોંચવાની ક્ષમતા છે. તો એને એ ભગવાન સસ્તા પડ્યા કે મોંઘા પડ્યા?